અહીંયા બોટો મિત્રો આવેલી છે, એ પણ અહીં જોઈ શકો છો. આપણને લાઈવ પાસ બનાવી જોઈ શકો, અહીં જોઈ શકો છો મિત્રો. દિવલિયા અને જય શ્રી રામ મિત્રો, નવા વિડીયો બધા જ મિત્રોનું સ્વાગત છે. અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ વિશ્વસિંહ મોરારજી બાપુની 965મી જે રામકથા યોજાવી છે એમનો છે આજે ત્રીજો દિવસ, અને ત્રીજા દિવસની તમને સંપૂર્ણ માહિતી આપવાની છે વિડીયો દ્વારા. તો બિના રહેજો વિડીયોમાં. ચાલો કરીએ વિડીયોને ચાલુ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ કથા ડોમ તરફ, અને આપણે જઈએ છીએ હવે મોરારજી બાપુની રામકથા સાંભળવા. મિત્રો તમે નિહાળી શકો છો ખટ્ટી માત્રામાં મિત્રો પબ્લિક આવેલું છે. ચાલો તો આપણે અંદર તરફ જઈએ અને મોરારજી બાપુની તમને સપ્તાહ સંભળાવીએ. એ પેલા એના શોર્ટ તમે જોઈ શકો છો. મોરારજી બાપુની રામકથા અત્યારે મિત્રો ચાલુ છે ઓલરેડી. મિત્રો તો આપણે મેળાની અંદર આવી ગયા, અને અહીંયા ખૂબ સરસ મજાના સ્ટોલ લાગેલા હતા, તો કેવી આપણને બહુ મજા આવી છે મિત્રો. અને તમે પણ આવો તો સ્ટોલમાં આટા મારજો, ખૂબ સરસ મજાના સ્ટોલ લાગેલા છે. અહીંયા વિશ્વવંદની મોરારજી બાપુની 965 કથા કરી છે. અહીંયા ભવ્યથી ભવ્ય આનંદ મેળાનું આયોજન કરેલું છે. તો જુદા જુદા અહીંયા સ્ટોલ છે, બધી માહિતી તમને દેખાડીએ, અને ભવ્યથી ભવ્ય આનંદ મેળાનું તમે મોજ કરજો. હાલો જય શ્રી રામ. હવે છે ને ખૂબ સરસ મજાના પાન બનાવે છે, એ તમને બતાવીએ. આપણને લાઈવ પાન બનાવી જોઈ શકો છો મિત્રો. આ પાન બનાવી રહ્યા છે, એ લાઈવ પાન બનાવે આ ભાઈ. જુઓ જુઓ, હવે અંદર મસાલો નાખે છે. જુઓ આવી રીતનું વાળે છે. આ જોઈ શકો છો આવી રીતનું પાન બની ગયું છે. આ કેટલા રૂપિયા તમે આપો? 20 રૂપિયાનું પાન મિત્રો બનાવે છે. જુઓ ખૂબ સરસ મજાના પાન છે. અહીંયા જુઓ ડેકોરેશન કરેલા છે. તો ભાઈ મેળામાં આવો ને તો આ ભાઈની શોપે પાન ખાવા આવજો. તો અહીંયા સાથે મંદિર વેચાય છે, ને અહીંયા રમકડા આપણે બીજા વેચાય છે, એ પણ તમે નિહાળી શકો છો. જો નાના નાના સ્ટોલ લાગેલા છે, ખૂબ સરસ મજાના. મિત્રો આગળ પણ સ્ટોલ લાગેલા છે, એ પણ તમે નિહાળી શકો છો. હજી મિત્રો આજે છે ત્રીજો દિવસ, અને મિત્રો છે ને મેળો હજી મિત્રો જામવાનો હજી બાકી છે, એટલે મિત્રો આજ થોડોક ઓછો જામેલો હોય. પછી મિત્રો કાલ ને પમદી મિત્રો વધારે મેળો જામવાનો છે. અહીં જોઈ શકો છો મિત્રો કટલેરીના સ્ટોલ લાગેલા છે, એ પણ તમે નિહાળી શકો છો. અહીં જોઈ શકો છો અનેક વસ્તુ મિત્રો વેચાઈ રહ્યું છે. અહીં મિત્રો ભરત ને એવું ઘણું મિત્રો વસ્તુ વેચાય છે. માતાજીની સુબી, એ પણ તમે નિહાળી શકો છો. જોઈ શકો છો. અહીં જોઈ શકો છો મોરારજી બાપુને જે મિત્રો સોપડિયું છે, એ પણ વેચાઈ રહી છે, એ પણ તમે નિહાળી શકો છો. અહીં જોઈ શકો છો મિત્રો બધી દિવલિયા અને એવું બધું વેચાઈ રહ્યું છે. અને અહીંયા જોઈ શકો છો કાનુડો, એ પણ વેચાઈ રહ્યું છે, તમે પણ નિહાળી શકો છો. અનેક વિસ્તો મિત્રો અહીંયા વેચાઈ રહ્યું છે, જોઈ શકો છો. કૃષ્ણ ભગવાનના કપડા પણ અહીંયા વેચાઈ રહ્યા છે. ભાઈ સ્ટોલ ની અંદર અહીંયા મસ્ત મજાના ભાઈ ધાર્મિક પુસ્તકો એને દાદા સ્ટોલ લઈને અહીંયા લગાડેલો છે. તો દાદા પાસેથી માહિતી મેળવી કે દાદા ક્યાંથી આવે છે અને કેટલા સમયથી એના ભાઈ દાદાની સ્ટોલ ને એવું લગાડે છે, અને ક્યાં ક્યાં એના સ્ટોલ એના હોય છે તેની માહિતી મેળવી. બાકી ભાઈ મસ્ત મજાના બાપુના ભાઈ ધાર્મિક પુસ્તકો અહીંયા મળે છે. તો પેલા એને દાદા પાસેથી આપણે માહિતી મેળવી. દાદા પેલા તો તમારું ગામ કયું? ટાણા. ટાણા.
અને ક્યાં ક્યાં તમારા સ્ટોલ લાગે બાપુની જ્યાં સપ્તાહ હોય ને ક્યાં ક્યાં સુધી તમે જઈ આવ્યા છો? બધે અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ, કાશીનાથ, સોમનાથ, પછી ગયા હા હા યાદ ન હોય ક્યાં ક્યાં ફર્યા ફરી બાકી હોય. હા હા. અને કયા કયા ધાર્મિક પુસ્તકો તમારે અહીંયા મળે? અમારી પાસે રામાયણ હોય, ભાગવત હોય, ગીતા હોય, કીર્તન હોય, પછી આ બાપુની બધી ધાર્મિક ચોપડી હોય, એ બધા અડધા ભાવમાં પણ આપીએ છીએ. કઈ રામકથા છે, અમૃતવાણી છે, ચોપડી 15 માં આપી છે, 20 માં આપી છે, અલગ અલગ વ્યક્તિ કહેવાય. તો મિત્રો આ છે ને ભાઈ ગોપનાથ ની પાવન ધરતી પર છે ને બાપુની 905 ની ભાઈ રામકથા બેઠેલી છે. ત્યાં છે ને દાદા ને ભાઈ સરસ મજાની એને ભાઈ પુસ્તકોનો સ્ટોલ લગાડેલો છે. તો બાજુ બાજુ આવો. નાના છોકરા માટે રમવાનું વસ્તુ છે. ને આ ઉપરાંત તમારી સ્ટોલમાં કઈ કઈ ધાર્મિક પુસ્તકો મળે છે? અને આ ઉપરાંત જે બીજા જે વાઘા ને એવું છે એ કઈ કઈ વસ્તુઓ મળશે એની જરાક માહિતી આપશો દાદા? ભગવાન નવસ્ત્રો મિત્રો જો અહીંયા બોટો મિત્રો આવેલી છે, એ પણ અહીંયા વેચેલી છે. આ કઈક મિત્રો ફરફડિયા જેવો ઉડાડવાના છે. જો એ મિત્રો આખો સ્ટોલ મિત્રો લાગેલો છે, જોઈ શકો છો. અહીંયા મિત્રો માળા વેચાઈ રહી છે, પણ તમે નિહાળી શકો છો. ખૂબ સરસ મજાની છે મિત્રો માળા વેચાઈ રહી છે. આ ટાટા દ્વારા મિત્રો માળા વેચે છે. રૂમાલ ને એવું મળે છે ભાઈ. આ મિત્રો ખાદીના રૂમાલ ઉડાડવાનું જઈએ આપણે. જોઈ શકો છો મિત્રો મોટા મોટા મિત્રો બલૂન વેચાઈ રહ્યા છે. સપ્તાહ થઈ જશે અને મિત્રો રમકડા જો એનો વિડીયો અલગથી લઈ લઈ પ્રકારના મિત્રો રમકડા વેચાઈ રહ્યા છે. મસ્ત મજાના તો મિત્રો આનંદ મેળામાં આવો ને તો મિત્રો આ શોપ ઉપર જરૂર હાડીનો સેલ અહીંયા લાગ્યો છે. અહીંયા રમકડા પણ વેચાઈ રહ્યા છે. 120 રૂપિયામાં મિત્રો અહીંયા સાડી મળે છે. 120 સાડી મળે છે. જોઈ શકો છો અહીંયા મિત્રો સાડીનો એક સ્ટોલ લાગેલો છે, જોઈ શકો છો. હવે ગજબનો ભાઈ આ સેલ લાગેલો સસ્તા ભાવમાં અહીંયા સાડી મિત્રો વેચાઈ રહી છે, જોઈ શકો છો મિત્રો. આખો સ્ટોલ લાગેલો છે, ખૂબ સરસ મજાનો સ્ટોલ લાગેલો છે. લાગે 120 રૂપિયામાં મિત્રો ગજબ અહીંયા આ સ્ટોલ ઉપર જોઈ શકો છો. ખૂબ સરસ મજાનો સ્ટોલ લાગેલો છે. તો ભાઈ અહીંયા આવો તો એકવાર જરૂર અહીંયા સ્ટોર ઉપર વિઝિટ કરજો. અહીંયા તમે જોઈ શકો છો કૃષ્ણ ભગવાનના ખૂબ સરસ મજાના ફોટા અને ઘડિયાળ મિત્રો વેચી રહ્યા છે. જય માતાજી મિત્રો, તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. કથાનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ જબરદસ્ત વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય સિયારામ.